આત્મ સાક્ષાત્કારની સમજ. This is very important for a Maun Shibir and beneficial to all. Okay. Atma Sakshatkar, self-realization. It's a concept which is considered as one of the confusing concept. If you ask someone, તમે કોઈને પૂછો કે આત્મ સાક્ષાત્કાર થઈ જાય પછી શું ને પહેલા શું, you can't describe. તમે એને બોલી તો શકો જ નહીં, because when you are talking about આત્મ સાક્ષાત્કાર, you are talking about going above the mind. તમે મનથી બહાર જઈ અને અનુભવ કરવાની વાત કરી રહ્યા છો. એન્ડ જે પણ અનુભવ મનથી બહાર જઈ અને કરવાની વાત આવે છે, બહાર જઈને થતા હોય છે, આ બધા જ અનુભવ ડિસ્ક્રાઇબ કરી શકાતા નથી. એટલે કે પહેલી વસ્તુ એ સમજી લઈએ કે આત્મ સાક્ષાત્કાર શું છે એને ડિસ્ક્રાઇબ એટલે નથી કરી શકાતો કારણ કે મનથી આગળ જઈને મનની ભાષા વાપરી જ નથી શકાતી ત્યાં. એનું નાનું સરખું તમને ખાલી ઉદાહરણ આપી દઉં. શું ઉદાહરણ છે? તમે એટલાન્ટિક સિટીના દરિયામાં નાવા ગયા. You are going there in Atlantic City. There is a very good, શું કહેવાય ને, beach shore, and you are taking bath over there and you are enjoying for 2-3 hours. Explain it to me. તમે explain કરો, because enjoyment is again above the mind activity or above the mind situation. Explain it to me. તમે શું કહેશો? અમે ગયા, we went there, we go in the sea and take a bath and here and there and we enjoyed so much. I don't understand so much means. મને નથી ખબર તમે so much એટલે શું કહો છો. Let me explain. મને સમજાવો, મને હજી સમજાવો, ઇન ડિટેલ સમજાવો કે શું, what is that? બહુ મજા કરી, what is that? બહુ મજા આવી. Explain it. I can't say anything. મને હું ના કરી શકું એમ. I don't. મને તો ખબર જ નથી પડતી કઈ રીતે સમજાવું. ધીસ ઇઝ અ ફિઝિકલ એક્સપિરિયન્સ કે જે તમે ગયા, તમે નાયા, તમે આનંદ કર્યો અને તમને બહુ મજા આવી ગઈ. આ ફિઝિકલ એક્સપિરિયન્સ છે કે જેને હજી તમે કંઈક બોલી શકશો. હજી કહેશો કે હજી હું ત્યાં દરિયામાં ગયો અને 2 વાર કૂદકા મારે. હજી તમે કંઈક, તમે પાસે શબ્દો છે. તમને રાતે બહુ સરસ ઊંઘ આવી. My question is, if you have a very good sleep last night, explain it to me. તમે આ ઊંઘને વર્ણવો. તમે મને શું કહેશો? ઓ લાસ્ટ નાઇટ બહુ સરસ ઊંઘ આવી મને. અચ્છા, ઊંઘ તો મને આવી છે, પણ તમારી ઊંઘ અને મારી ઊંઘમાં ફરક શું છે? એક્સપ્લેન ઇટ ટુ મી. Something like this. You can't explain. તમે બોલી જ ના શકો. That means it is beyond the mind experience. મનથી બહારના અનુભવો છે. આત્મ સાક્ષાત્કાર એ મનથી બહારના અનુભવો છે. એને થિયરેટિકલી સમજવા પ્રયત્ન કરવો હોય તો ખાલી એટલું જ કહી શકાય કે જ્યારે મનના બંધનમાંથી તમે બહાર આવો છો એ આત્મ સાક્ષાત્કાર છે. મનની રચના બંધન ઊભા કરવા માટે કરવામાં આવી છે અને જ્યારે મનના બધા જ બંધનમાંથી તમે બહાર આવી જાઓ એ આત્મ સાક્ષાત્કાર છે. ભગવાન શ્રી કૃષ્ણે ગીતાની અંદર કીધું, શું કીધું? ભગવાન શ્રી કૃષ્ણે ગીતાની અંદર કીધું કે બધા જ ધર્મો છોડી દો અને આ બધા જ ધર્મો છોડી અને તું મારી પાસે આવી જા. મારી પાસે એટલે કૃષ્ણ એક વ્યક્તિ તરીકે એની પાસે નહીં, મારી પાસે એટલે ઈશ્વર પાસે, કુદરત પાસે આવી જા. તું ત્યાં આવી જા, એની પાસે આવી જા. બધા જ ધર્મો એટલે કે not about religion. He is not asking about religion. He is saying leave all the things. જે પણ વસ્તુ તને પકડમાં રાખે છે, જો છોડી દઈશ તો તું મારી પાસે આવી શકીશ. જો નહીં છોડી શકે તો તારે એની માટે મહેનત કરવાની છે. બટ એનીવે, મૌન શિબિર એ આ જ અનુભવનો એક પાયો છે. મૌન શિબિરની અંદર આપણે એ જ કરીએ છીએ કે સાધકને સમજાવવામાં કંઈ નથી આવતું. શું સમજાવવામાં આવે છે? આંખ બંધ કરો, કે આંખ ખુલ્લી રાખો, બેસી જાઓ, બોલવાનું નહીં, વાંચવાનું નહીં, ધ્યાન નહીં કરવાનું, મંત્ર નહીં કરવાના, કોઈ એક્ટિવિટી નહીં કરવાની, બેસી જાઓ. બસ આટલું જ. આના કરતાં વધારે કોઈ એક્સપ્લેનેશન હોતું
નથી. બટ એઝ પર માય, તમે જો મને પૂછો ને કે બધી જ શિબિરો, કન્સિડરિંગ વી હેવ 23-24 શિબિર્સ, ડિફરન્ટ ટોપિક્સ, લેટ્સ સે પ્રાણ ચિકિત્સા, દેન ક્રિયા યોગ એન્ડ ઓલ સોહમ એન્ડ એવરીથિંગ. Considering all those shibirs, I prefer Mount Shibir is the first and number one shibir what I believe. If I have to go, I definitely go for that, whatever will be the situation. I understand I don't have a time, anyone don't have a time, still everyone should go for that. And the reason is because this is a real experience. Here we are not talking about, આપણે કોઈ વસ્તુ ડિસ્ક્રાઇબ નથી કરી રહ્યા, ઇટ્સ અબાઉટ અ ફિલિંગ, અનુભવ શેર કરવાની. જો તમે મને કહો કે દરિયામાં નાહવાની મને ગઈકાલે બહુ મજા આવી, અને યુ હેવ ટુ એક્સપ્લેન ઇટ ટુ મી, તમારી પાસે શબ્દો નથી, પણ તમારી પાસે એક વસ્તુ એ છે કે તમે મને પકડીને લઈ જાઓ, મને લઈ અને જસ્ટ ટેક મી ટુ ધ વોટર, મને વોટર દરિયામાં મને મૂકી દો, યુ પુટ મી ઇન અ સી, 2 કલાક નવડાવો અને 2 કલાક પછી મને પૂછો આવી મજા આવી, હા એ બરાબર એમ. Experience to experience you cannot explain, but still you are understanding both people, right? Same way Mount Shibir આ જ છે. તમે મને પૂછો કે શું મજા આવી તમને, અચ્છા મજા તો હવે એમ કહું ને કે બહુ આવી, બહુ 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 આનંદ આવે, પણ there is no way. So that's why we had created a Mount Shibir. Mount Shibir ની અંદર આ અનુભવ ટ્રાન્સફોર્મ કરવાની વાત છે. નોર્મલી આ માઉન્ટ શિબિરને સમજતા જ 2 શિબિર લાગે છે. 2 શિબિર સુધી તમે આમ ગોથે જ ફરા તો કરવાનું હું પણ આખો દિવસ. સો અમારા અમિતભાઈ જોડે ગઈકાલે જ વાત થઈ હતી, અને લગભગ ઓક્ટોબર-નવેમ્બરમાં આપણે અહીંયા વિચારી રહ્યા છીએ માઉન્ટ શિબિર કરવાનું, કે જેની અંદર તમારે મેઇન વસ્તુ છે એક્સપ્લેનેશન ઇઝ 0, નોટ 0, 1% ગણી લઈએ, એક્સપ્લેનેશન બહુ ઓછું છે. ધ થિંગ ઇઝ દેટ યુ હેવ ટુ બી વિથ યોર સેલ્ફ, અને કઈ રીતે રહેવું, અને એ દરમિયાન હું મારો અનુભવ તમને આપવા પ્રયત્ન કરીશ. એ દરમિયાન આઈ વિલ ટ્રાન્સફોર્મ માય એક્સપિરિયન્સ ટુ, આઈ કેન ટ્રાન્સફોર્મ ધ એક્સપિરિયન્સ, આઈ કેન નોટ ટ્રાન્સફોર્મ ધ experience with my words, but I can transform the experience with my vibrations, with the energy. So that is what we will do.